સ્વામીજીએ પાકિસ્તાનની જય બોલાવી હોવાના દાવા સાથે આ વિડીયો છેલ્લા કેટલાક કલાકોથી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કચ્છની ધરતી પર ખરેખર શું થયું? શું ખરેખર સ્વામીજીએ દુશ્મન દેશ પાકિસ્તાનની જય બોલાવી? શું ખરેખર કેપી સ્વામીની જીભ લપસી? ન્યૂઝ 18 ગુજરાતી આ મામલે જ્યારે તથ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો ત્યારે ચારે તરફ આ જ વિડીયો ક્લિપ વાયરલ થયેલી જણાય. આવો સૌથી પહેલા એ વાયરલ થયેલી વિડીયો ક્લિપ સાંભળી લઈએ. कृष्ण भगवान की, रामचंद्र भगवान की, पाकिस्तान की. આટલેથી જ વિડીયો પૂરો કરી દેવાયો અને દાવો કરાયો કે સ્વામીજીએ પાકિસ્તાનની જય બોલાવી. પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી ઘટનાના મૂળ સુધી પહોંચ્યું. તપાસ કરતા ખબર પડી કે આ વિડીયો રાપરનો છે, જ્યાં ચિત્રોડ રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં 10મી ફેબ્રુઆરીએ પીએમ આવાસ યોજના અંતર્ગત ઈ લોકાર્પણ પ્રસંગે વક્તાઓ સંબોધન કરી રહ્યા હતા, જ્યાં કેપી સ્વામીએ પણ સંબોધન કર્યું. જોકે તેમણે પાકિસ્તાનની જય બોલાવવાની વાતને કંઈક જુદું જ અર્થઘટન કરાઈ રહ્યું છે. હકીકતમાં પૂરેપૂરો વિડીયો આવો છે. માતાનો નાદ કરી ભારત માતા કી, ભારત માતા કી, સનાતન ધર્મ કી, સનાતન ધર્મ કી, હિન્દુ રાષ્ટ્ર કી, ગાય માતા કી, કૃષ્ણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, પાકિસ્તાન કી. જોયું ને, આ પકડાઈ ગયા. જે ભારતનું અનાજ ખાઓ છો, જે ભારતની માટી ઉપર રહો છો ને પાકિસ્તાનની જય બોલતા તમને શરમ ના આવી? પાકિસ્તાન એમાં તમે અચકાવ છો. શું એ તમારા બાપના દીકરા છે કે જે તમને? તો ભક્તજનો, કહેવાની તો ઘણી ઈચ્છા છે, સમય પૂર્ણ થાય છે એટલે છેલ્લે ભારત માતાનો નાદ કરી અને મારું પ્રવચન પૂર્ણ કરીશ. ભારત માતા કી.